હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો આજે તો છે બુધવાર, અને બુધવાર હતો તો લાઇટ વહી ગઈ છે. આ જો અત્યારમાં વારવાનું કામ કરે છે. એક અહીંયા જમવા બેસે છે અને એક બનાવે છે રોટલી. જોયું ને, ગરમા ગરમ રોટલી ને પોતે ગરમ બની ગઈ ને. તે ખાધું કે નહીં દીધી? બધું ખવાઈ ગયું ને બધું ભરાઈ ગયું. તમારો જેવા હોય ને, મારી જેવા એટલે બધું નીચે રાખીને આમે નહીં આમે. કેમ? મેં હવે શું કર્યું? ટિફિન કરાવવું હોય ને નોય કરાવવું હોય ને એવું બધું. લે લે લે, મોડું થઈ ગયું એટલે હારે હારે કહી દેતા હોય તો. એ તો પ્લાન નહોતો, લાઇટ વહી ગઈ કે નહીં એટલે. આજ બુધવાર છે એટલે લાઇટ વહી ગઈ છે. ગરમ બહુ થઈ જાય ભાઈ રોટલીની જેમ. ચાલો ગરમા ગરમ રોટલી ને ચા ખાવા. જો મમ્મી તો બેસી ગયા છે જમવા અત્યારમાં. નિધિ રોટલી બનાવે છે. તો ચાલો હવે દુકાને જવાનું છે આજે કેટલા દિવસ પછી. મહાદેવના મંદિરે આવી ગયા છીએ અને દર્શન થઈ ગયા છે અમારા. તમે લોકો દર્શન કરી લ્યો. હર હર મહાદેવ. અને અહીંયા તિલક ચાંદલા થાય છે. ચંદન મુકાઈ ગયું છે ટાઈમનું. બરાબર. પાણી નાખવું પડે છે. પાણી અહીંયા નથી. કરી લે ને એનું થઈ જાય હુકાનું. નથી, હલતો નથી. જો ગમે ત્યાંથી જુગાડ તો કરશે. આવું છે આમાં. બહુ ટાઈટ હોય ને એટલે પછી આંગળીમાં ને આંગળી જોઈતો રહે. બરાબર. બરાબર જ હોય ને. બીજું કઈ? લાવો મારા મિત્રોને બધાને ચાંદલો કરી દો પહેલા. હા, થઈ ગયો. પછી હું કરું. આટલું પાણી નાખ્યું તો એથી હાથમાં રગડતું બોલ. તમારે નાઈટ આપો. અડધી કલાક કરશે એક ચાંદલો કરવાનો. નાના થઈ ગયો. ફટાફટ કરો, હાલો પછી શોપ ઉપર જવાનું મોડું થાય. બરોબર. અને હાલો હવે જાય શોપ ઉપર ને બધું બતાવી ત્યાંથી હું કરી દઈએ. એ તો આ આવે જ છે ભેગા. તો અમે અત્યારે દુકાને આવી ગયા છે ને સાફ સફાઈ ચાલુ છે અત્યારે. કેમ હરખું સાફ ન કર્યું? જોયું ને? હે પગાર ને પગાર 1 તારીખે આવતી પહેલી. અત્યારે ઉભા છે બાય, કેમ કે ત્યાં બધું ધોયું છે એટલે ફૂકાય છે. તો ફ્રેન્ડ્સ, હું ગયો તો બહાર ને હું જ્યાં દુકાને આવ્યો ને ત્યાં તો આ જમવા બેસી ગયા છે. કેમેલા ભાઈ દાંત કાઢે છે. જોયું? ઉકળી બાર છું. કલાક કરી હતી પાછી આવવામાં. બહાર ગયો તો ને આવ્યો તો અડધું ખાય હોત ને લીધું. હો રાજભાઈ હવે જમી લેતા છે. હું કે ગવા ખાવા બેસી ગયા છે અને જમી લેતા છે. તઈ હું ક્યારના ખાવા બેસી ગયા હે, પૂછતા બી નહીં હે. એક રોટલી રાખતા કંદાજમાં એક્ચ્યુઅલી 3 ખાધું 4 છે. ચાલો મિત્રો જમવા. તો હા ટીટી, હું કતરાશો મારી હમું તો. તો ફ્રેન્ડ જો હું ગયો તો બહાર અને અત્યારે આવ્યો છું પાછો શોપ ઉપર. અને જે આવ્યો ને ત્યાં તો જો આ બધા છે ને નવા નવા કપડાં પહેરીને ઊભા રહી ગયા હતા. કેમ કે અમે જવાના છીએ થોડા ટાઈમમાં એક ટૂર. બરોબર, ટૂર ઉપર જવાના છે. તો આ અત્યારે જો કપડાની ખરીદી કરવા માંડી છે. તો આ જોડી કેવી લાગે છે જરીક કોમેન્ટ કરજો. અને આ તો જો એના કપડાં લઈને બેસી ગઈ છે ફરતી પથારી કરીને. પછી તને નથી સારું લાગતું? ઓલો હજી માંડ ઘરે પીગો છે તા તો વિડીયો કોલ કરીને પૂછે છે શું કરસ, ખાઈ લીધું? આયા હોય ને ત્યારે બિચારા નિરાતે બેહવાનો છે, ઠીકા મારે પાટા મારે. તઈ હું ઓલો જાય ને એટલે એમ કે શું કરસ પાસે હોય ત્યારે કદર ન હોય, વયા જાય પછી કદર થાય એના જેવું. બિસાડાને બિસાડાને કરણની કઠણાઈ. તઈ હું એનું
ડર લાગે મેચિંગ કરે ઘડીક પહેલા કે હું તું મેચિંગ કરશો હવે મારે કઈ લાઈન લેવી આપણે મેચિંગ થઈ જાય મને બે બાજુથી રખડાવશે એવું લાગે છે નહીં મારે ઘરવાળાને મેચિંગ કરવા દે નહીં પણ તારે આવો શર્ટ નથી એવો શર્ટ આપણે બેન મેચિંગ થાય પણ પેન્ટ તારે કહું છું રાટલા ના ટી-શર્ટ થાય મારે આવું પેન્ટ થાય જોઈએ મેચિંગ લીધું છે એમ જાય ને જો મેં આ લીધું કપડાની ખરીદી ચાલુ હે તો બોલ હાલો બીજી જોડી પહેરી આવો જાઓ શું બીજી જોડી જ નથી લગ કરી હા તો કરો હાલો ફોન આવે છે તો ફ્રેન્ડ્સ જો કસ્ટમર આવ્યા હતા ને જો ધંધે લાગી ગયા જો કામ કરે છે મસ્ત જોઈ અને અહીંયા ભક્તિ કરે છે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે ને એટલે જો બેકગ્રાઉન્ડમાં આરતી સંભળાતી હશે તમને લગ્ન પ્રસંગે શુભ ઓર્ડર લેવામાં આવશે સિંગર વાય ત્રુસાલી સાંભળવાનું તમારા રિસ્ક ઉપર રહેશે આરતીમાં તો નથી વાંધો આવતો આરતી તો મસ્ત ગાઈ છે પણ બાકી ગીત ગાય ને એમાં પછી કાન તમારા પ્રોપર હોય ને તો જ તમે સાંભળી શકો બાકી ન સાંભળી શકો લોખંડી કાન છે એમાં એટલે તમારા રિસ્ક ઉપર તમારાનો ઓર્ડર આપવાનો લગ્ન પ્રસંગમાં આપવો હોય તો આઈડી ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશું હા કોન્ટેક્ટ કરી લેજો કોન્ટેક્ટ કરી લેજો ફ્રેન્ડ જો અમે દુકાનેથી ઘરે જતા હતા ને ત્યાં તો ગરાગ આવી ગયા પાછા બેસી ગયા અને આ જો ગુંડી લખી નાખ્યું દુકાન બંધ કરી દીધી હતી અને બહાર નીકળ્યા ને ત્યાં ગરાગ આવી ગયા તો ફ્રેન્ડ્સ ફાઇનલી દુકાન વધાવી લીધી છે અને અમે લોકોએ અહીંયા પહોંચી ગયા છે. મસ્ત મજાની ખરીદી કરી લીધી છે ને રિયલ ખરીદી કરી છે કોઈ ડુપ્લિકેટ નથી તમને બતાવી દઉં જોઈએ આમાં જીન્સ છે અને આમાં પણ અમે પેન્ટ જ લીધું છે તમે જોઈ શકો છો દેખાતું હોય તો અત્યારે બધામાં સરપ્રાઈઝ છે આપણા કપડા સરપ્રાઈઝ તો છે કપડા પણ અમે પણ સરપ્રાઈઝ જગ્યાએ જવાના જ છીએ પણ અમારે જો બહાર જવું હોય તો અમે શોપ ઉપરથી જ ખરીદી કરીએ છીએ અમે ક્યાંય બહારથી લેતા નથી અને અમારી વસ્તુ બધી બ્રાન્ડેડ જ આવે છે તો તમે લોકો પણ અમારા શોપની વિઝિટ લઈ શકો છો ક્યાં બાત હે યે જો ગાડી લેવા નથી જતા ને અહીંયા ઊભી ટાપીને ઊભા છે હાલો જાવું જ છે આ વળી કંઈક વધારાનું બોલી લે તો અને હું હાઈમ્રા વગરનો રહી જાઉં તો બ્લોગમાં વળી મારી કંઈક વાતો કરી લઈએ તો જાણે આમ કેમ ઓ ક્વેશ્ચન ચાલો છલકા લઈને જવાનું હોય 3 જણા અને એટલી તો વસ્તુ છે પાછી ભેગી. યસ તમારા સ્ટ્રગલ દેખો ગાઈઝ આવું બધું છે અમારે અહીંયા તો કઈ વાંધો નહીં કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો આજે જોઈએ જમવામાં શું બનાવ્યું છે અને શું જમીએ છીએ અમે એ પણ કન્ટિન્યુ બ્લોગમાં તમને બતાવીશું હું દિવાલને હટ કરતી હતી એ દિવાલ ચાલો હવે જઈએ ઘરે અને ઘરે જઈને જોઈએ શું થાય છે આપણે અરે ના આપણે ઘરે આવવાના છે આજે સોડા પીવા હું માટે એટલું બધું ખરાબ બોલતી હતી ઓલી બકરી મને જોઈને આમ ભગી ફ્રેન્ડ જો હજી ઘરે આવ્યો ને તો આ જો આવતા વચ્ચે સીધી ખાટલા મૂંધી પડી ગઈ જોયું શું થયું માથું દુખાવું ટાઈડનું માથું દુખવા માંડ્યું આ તો નવું આવ્યું કંઈક છે ને બાકી તો હજી ઘરે હોઈ ગયા છે ઠેલો મૂક્યો છે અહીંયા હવે જમી લઈએ પછી મળીએ તો ફ્રેન્ડ જો હજી જમવા બેઠા છે ને શું કહેશો હજી તો અંદર આવતો હતો ને તા કહી દીધું હોય ને કટક બટક લેતા હોય એમ ખાલી ડીશ તૈયાર કરી છે બધું તૈયાર જ છે બાકી બધા સામાન મૂક્યો છે જમવા બેઠા ને તો મહેમાન આવી ગયા જો અત્યારમાં ચાલો હું જરી કટક બટક લેતો આવું જોયું ને મિત્રો એકલી જમવા બેસી ગઈ છે કટક બટક લઈ આવ્યો છું કટક બટક નથી પણ આ તો શું છે પાઉંભાજી અમારે ગૌ કે પાઉંભાજી પાઉંભાજી કહેવાનું કારણ શું એનું એ મને જ ખબર તો તું કેમ કહેશો પાઉંભાજી ના હતા ને ત્યારના બધે અમે પાઉંભાજી કરી બરોબર ના પડી છે પાઉંભાજી તો ચાલો મિત્રો હવે જમી લઈએ પછી મળીએ પાછા તો ફ્રેન્ડ અમે જમી લીધું છે મસ્ત મજાનું રોટલી ને મિક્સ શાક ને એવો હવે વારો છે અમારી ઘરે મહેમાન આવે છે ને રોજ રાત્રે એને જમાડવાનો કોણ મહેમાન આવે છે આપણી ઘરે રોજ રાત્રે લાવીએ છું મસ્ત કિટકેટ બિસ્કિટ કેમ કે કાલે સાંજે હું ગયો તો રાતે 11 વાગે રસોડામાં મારા માટે ચોકલેટ લેવા ગયો તો કિટકેટ ચોકલેટ લેવા પણ ત્યાં હતા
મક્કો આવડા શું કહેવાય ઉંદેડા 10 થી 15 ઉંદેડા હતા ફ્રીજને 10 થી 15 નો રહેવા દો પછી એમાં તમારે એટલું બધું નહીં વ્લોગમાં કાલના વ્લોગમાં જોઈ લેજો 10 થી 15 ઉંદેડા હતા પછી અમે એવું હતું પરબારો ગયો ને એટલે અડધા તો ભાગી ગયા અડધા ભાગી ન હોય કાંઈ બધા આડા આવડા ભટકાતા હતા તો હવે બધાને એક એક ચોકલેટ આપવાની છે હા એને આપણે ખવડાવી દેવાનું છે સ્પેશિયલ મગાવી છે બહારથી એક એક ચોકલેટ તો હવે આપણે ઘરે મહેમાન આવે છે ને એને ભોજન આપી દઈએ આપણે ભોજન આપણે જમી લીધું એને જમાડી દઈ ચાલો બન્યા રહ્યો ઓલોમાં કોઈને જોતા હોય તો કહેજો આપણે દેવાના જ છે ઉંદેડા બરાબર ઘરેથી પકડી જવા કેમ કે હમણાં શિયાળાના ઉંદેડા વધ્યા બહુ તો ફ્રેન્ડ્સ આજના રૂટમાં અહીંયા જ એન્ડ કરીએ મળ્યા કાલે પછી લોક સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય